દાહોદ બંધનું એલાન. જ્યારે મુસ્લિમ સમાજે મીટિંગ યોજી દાહોદ બંધને સમર્થન આપ્યું. ભારતના જમ્મુ કાશ્મીર સ્થિત પહલગામની બાયસરન ખીણમાં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા ધર્મ અને જાતિ પૂછી 27 જેટલા હિન્દુઓની બર્બરતાપૂર્વક જે હત્યા કરવામાં આવી છે, તેના વિરોધમાં આખા ભારત દેશમાં રોષ ફાટી નીકળેલ છે. આતંકવાદીઓએ હિન્દુઓને ક્રૂરતાપૂર્વક જાણીને જે હત્યા કરી છે, તે આતંકવાદને વખોડવા દાહોદ નગર બંધનું એલાન કરવામાં આવ્યું છે, જેમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓએ બેઠક યોજી દાહોદ બંધના એલાનને સમર્થન આપવામાં જાહેરાત કરી છે અને દાહોદ નગરવાસીઓને પણ નમ્ર અપીલ કરવામાં આવી છે કે પોતાના ધંધા રોજગાર બંધ રાખી આતંકવાદને વખોડવા અને આતંકવાદીઓને સખત સજા થાય એ માટે દાહોદ બંધના એલાનમાં સ્વૈચ્છિક રીતે જોડાય તેવી અપીલ કરી છે. વિષય તો કદાચ બધાને ખબર જ છે નગરજનો કે 28 તારીખના બંધના અનુસંધાનમાં આ ઇન્ટરવ્યુ, આ સમાચાર, આ અપીલ આવે છે તમારી પાસે. એના કરતાં મને આજે એક વિશેષ આનંદ છે. અત્યારે હું દાહોદ વોર્ડ નંબર 6 ગાચીવાડ વિસ્તાર જુમ્મા મસ્જિદની બાજુની મદ્રેસામાંથી બોલું છું. તમે આસપાસ કદાચ મારી સાથે દેખતા છો, મારા બધા સાથી મિત્રો છે. અમે એક ફોર્માલિટી કરવા માટે આવ્યા હતા મિત્રોની ગાડી કે બંધના એલાનમાં તમે સહકાર આપો તો સારું. ખરેખર અમે બહુ ખોટા હતા. જે રીતનો અભૂતપૂર્વ સાથ સહકાર અમને મળ્યો છે ને એમને જે રીતે અમને પ્રોમિસ આપી છે, બાહેધરી આપી છે, ખાતરી આપી છે કે કદાચ બીજા કોઈ વિસ્તાર ખુલ્લા છે પણ અમારો વિસ્તાર કાલે એક નાનકડી દુકાન પણ ખુલ્લી નહીં હોય એવી ખાતરી આપી, એનું મને ખૂબ જ દુઃખ છે. બસ આ જ સમાચાર તમારા સૌ થકી હું ભારત સરકારનું કામ કરવાની છે, મિલિટરીનું કામ કરવાની છે, ઇન્ટરનેશનલ મીડિયા અને ઇન્ટરનેશનલ દેશો બધા જોઈ રહ્યા છે. આપણે બધાને આ જ અમારા હિન્દુસ્તાનની, આ જ અમારા ઇન્ડિયાની તાકાત છે એ બતાવવાનો એક મેસેજ છે તમને. ભારત માતા કી જય. અમે લોકોએ આજે દિવસે દાહોદ શહેરના તમામ આગેવાનો, તમામ ધર્મના આગેવાનોએ ભેગા થઈને આ ઘટનાને વખોડી અને એવું નક્કી કર્યું છે કે દાહોદ શહેરની અંદર સોમવારના દિવસે આ દાહોદ શહેરને, આખા વિસ્તારને જડબે સલાક બંધ રાખીને આ પાકિસ્તાન દ્વારા કે આતંકવાદીઓ દ્વારા જે કંઈ પણ પહેલગામમાં જે માનવતા વિરુદ્ધનું જે કૃત્ય થયું છે અને 27 જેટલા ભારતીયોને મારી નાખવામાં આવ્યા છે, એના વિરોધમાં અને આ આતંકવાદી પ્રવૃત્તિઓના વિરોધમાં અમે લોકો દાહોદ શહેરને આવતા સોમવારે સંપૂર્ણ બંધ રાખીશું. એની સર્વ ધર્મના આગેવાનો, સર્વ ધર્મના લોકો, વેપારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, તમામ લોકોએ સાથે મળીને આ નિર્ણય લીધો છે અને આ દેશની અંદર ભારતીય તરીકે હવે તમામ ધર્મોને એક બાજુ મૂકીને તમામ લોકો ભારતીય છે અને ભારતીય હોવાના નાતે અમારા દેશની અંદર આટલી મોટી ઘટના બની છે અને અમે અમારી સરકાર એનો વળતો જવાબ આપે અને ભવિષ્યની અંદર આવી કોઈ પણ ઘટના કોઈ પણ ભારતીય સાથે ન બને એના માટે અમે એકજૂટ થઈ અને આ દેશ એક છે, આ દેશના તમામ લોકો એક છે એ મેસેજ આપવા માટે અમે દાહોદને સોમવારના દિવસે સંપૂर्ण બંધ રાખીશું એવું અમે લોકોએ આયોજન કર્યું છે. जम्मू कश्मीर के अंदर जिन आतंकवादियों के हमले में हिंदुस्तानी लोग मारे गए हैं, उनके शोक और श्रद्धांजलि देने के लिए और इन आतंकवादियों का विरोध करने के लिए हम दाहोद के तमाम हिंदू, मुसलमान और सभी ज्ञाति के लोगों ने मिलकर ये तय किया है कि इंशाअल्लाह ताला आइंदा सोमवार को हम अपने सारे कारोबार, सारे धंधे, सब कुछ हम बंद रखेंगे और हमारी एकता, हमारी ताकत दिखाएंगे और इस आतंकवादियों की आतंकवाद को हम जड़ से उखाड़ कर फेंकेंगे और इसके अंदर हम सब साथ हैं. हिंदुस्तान ये हमारी जान है, इसके ऊपर कोई आंच भी आई तो हम अपने सीने पेश कर देंगे. अस्सलाम वालेकुम. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ હિચકારો હુમલો, જેના પગલે 27 લોકો શહીદ થયા છે અને જે આતંકવાદીઓએ આ કૃત્ય કર્યું છે તેના પ્રત્યે મુસ્લિમ સમાજમાં ખૂબ રોષ છે અને અમે એને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને અલ્લાહથી દુઆ પણ કરીએ છીએ કે એમના જે પસમાંદગાન છે, એમને જે પાછળ રહેલા કુટુંબીજનો છે, અલ્લાહ એમને સબર આપે અને હિંમત આપે અને સોમવારે જે 28 તારીખે બંધનું એલાન છે અને અમે સંપૂર્ણ રીતે ટેકો જાહેર કરીએ છીએ. આજે જે મીટિંગ રાખવાનું મેન હતું તો એ હતું કે
પહેલગામમાં જે આપણા દેશના 27 લોકો જે જીવ ગુમાવ્યો છે આતંકવાદીઓ દ્વારા, તેને અમે સખત વિરોધ છે. અને દાહોદના જે અમારો સર્વ ધર્મના અગ્રણીઓ સાથે મિટિંગ કરી અને જે અમારું સોમવારે 28 તારીખે જે બંધ રાખવાનું એલાન છે એ અમારું મુસ્લિમ સમાજ પણ એ સમર્થન કરે છે.